છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ ડાંગર, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર કમોસમી વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોએ હાલ સરકાર પાસે વહેલી તકે સહાય આપવા માટે માંગ કરી છે। સૌ ખેડૂતોની એક જ માંગ છે અમારા કલેક્ટર સાહેબ શ્રીને કે અમારા નેતા, ધારાસભ્ય, સાંસદ જેવા અમારા નેતાઓને પણ અમે એક જ માંગ રાખીએ છીએ કે ખેડૂતને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતર મળે, જેથી કરીને એમને જે પણ ખર્ચો ખેતીમાં જે ખર્ચો થયો છે એ ખર્ચો રૂપિયે વળતર મળી રહે। ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે। ડાંગર કેટલાક ખેડૂતો ડાંગર કાપીને પાડી દીધી હતી અને કેટલાકને ઊભી છે એ બધી પડી ગઈ છે, અને જે વાડી હતી ને એ બધી હવે ઉગી ગઈ છે, અને ડાંગર કશું કામમાં આવવાની નથી, બધી ઉગી ગઈ ને એટલે બ્લેક થઈ જવાની છે, કાળી પડી જશે, એટલે એનો ભાવ પણ નહીં મળે અને આ ખોળ છે ને એ ઢોરાને પણ ચરાવવામાં કામમાં નહીં આવે એવું થઈ ગયું છે। એ સરકારશ્રીને એટલી જ માંગ કે અહીંયા આવીને સર્વે કરે અને જે તે વળતર સર્વે કરીને જે ખેડૂતોને જે તે વળતર આપે એવી અમારી